તમે હવે નોટ ને પેન ને બધું બાજુમાં રાખીને રહેવાનું, મટીરિયલ બનાવતા રહેવાનું. અને તમે જે નોટ્સ બનાવો ને એના ફોટા મને મૂકવાના. પછી તમે જે બી નોટ્સ વગેરે બનાવશો ને એના ફોટા મને મૂકવાના. અને આપણે ચેપ્ટર પતશે ને એટલે ઓનલાઈન ટેસ્ટ લઈ લઈશું, સમજ્યા ને? ચેપ્ટર પતશે એટલે ઓનલાઈન ટેસ્ટ. આપણા પાસે સોફ્ટવેર આપણું પોતાનું ઓનલાઈન ટેસ્ટ લેવા માટેનું, એટલે કોઈ ચિંતા કરવી નહીં. સમજી ગયા? સારું, હવે આપણે ચાલુ કરીએ છીએ. તમારે ક્લાસમાં ભણો છો એવું સમજીને જ ભણવાનું, બાકી ચિંતા નહીં કરવાની. સારું, હવે આજે આપણે ટોપિક જે આપણો છે કાલનું ટોપિક એકવાર યાદ કરી દઉં. જો હવે કાલે મેં તમને પહેલાં રસાયણ વિજ્ઞાન એટલે શું એની વ્યાખ્યા આપી હતી. તો કે ભાઈ જે રોવાલ્ડ હોફમેન છે એમણે એવું જણાવ્યું કે રસાયણ વિજ્ઞાન એ માત્ર 100 તત્વોનું વિજ્ઞાન નથી. રસાયણ વિજ્ઞાન એ બહુ વિશાળ વિજ્ઞાન છે. એના અંદર આપણે તત્વો, સંયોજનો, મિશ્રણ, એને લગતા સિદ્ધાંત, ઉપસિદ્ધાંત, નિયમ, એના બંધારણ, એના રચના, એ બધાનો ખ્યાલ મેળવવા માટેનું એક સવિસ્તૃત વિજ્ઞાન એટલે રસાયણ વિજ્ઞાન છે. એના પછી કાલે આપણે રસાયણ વિજ્ઞાનની શાખાઓ વિશે માહિતી મેળવી. એની અલગ અલગ શાખાઓ: પૃથ્થકરણીય રસાયણ વિજ્ઞાન, વૈશ્લેષિક રસાયણ વિજ્ઞાન, કૃષિ સંબંધિત રસાયણ વિજ્ઞાન, ઔદ્યોગિક રસાયણ વિજ્ઞાન, જૈવ રાસાયણિક રસાયણ વિજ્ઞાન, કેન્દ્રીય રસાયણ વિજ્ઞાન, ઔષધીય રસાયણ વિજ્ઞાન, ભૌતિક રસાયણ વિજ્ઞાન. આવી બધી શાખાઓનો આપણે ખ્યાલ મેળવ્યો. પછી આપણને ખબર પડી બેટા કે રસાયણ વિજ્ઞાનમાં બે વસ્તુ છે, ફાયદા બી છે અને નુકસાન બી છે. ફાયદાની વાત કરીએ તો આપણે જે બધી વસ્તુઓ વાપરીએ છીએ, આપણે રોજિંદા જીવનમાં જે વસ્તુઓ વાપરીએ છીએ, આપણા મગજની અંદર જે ક્રિયાઓ થાય છે, આપણું શરીરના અંદર જેટલી બી ક્રિયાઓ થાય છે, સમજો ધારો કે હું હાલ બોલું છું, આ બોલવાની ક્રિયા જે થઈ રહી છે, તો એમાં પણ રાસાયણિક પ્રક્રિયાઓ ભાગ લેતી હોય. આપણે જે વિચારીએ છીએ એના અંદર મગજની અંદર જે વિચારો થતા હોય તો એના અંદર પણ ઉર્મિવેગનું વહન થતું હોય, તો એ પણ એક રાસાયણિક પ્રક્રિયાઓ છે. એ મેં તમને કાલે ઓલું એક સમજાવ્યું હતું, આપણે શ્વાસોશ્વાસ ઉપરથી, બરાબર? તો એ બધા રસાયણ વિજ્ઞાનના ફાયદા છે. આપણે ઘરમાં વાપરતા સાબુ, ડિટર્જન્ટ, ખાતર, રંગક, વર્ણક, એ બધા ફાયદા છે. બધી કાલે આપણે વાત કરી હતી. સામે અમુક નુકસાનની બી આપણે ચર્ચા કરી કે ભાઈ જો ક્લોરોફ્લોરોકાર્બન્સ છે તો ઓઝોન સ્તરને નુકસાન કરે છે. એના પછી જે ખાતરો છે એ જમીનને નુકસાન કરે છે. તો આ બધી વાતો આપણે કાલે કરી હતી. વિડીયોઝ નથી દેખાતો તો બેટા તું એકવાર જઈને પાછો આય અંદર, સમજણ પડી? વિડીયોઝમાં પાછો આય એકવાર જઈને, બરાબર? મતલબ તું જઈને પાછો અંદર આય, બહાર જઈને પાછો અંદર આય એટલે દેખાવાનું ચાલુ થશે, સહી છે વિડીયો. અને બીજું શું કર કે ઓલું ઉપરથી ક્વોલિટી સેટ કરવાનું હશે, 3 લીટાનું વાળું બટન હશે ઉપરથી, એ 3 લીટાવાળું બટન દબાય એટલે વિડીયો ક્વોલિટી તારે સેટ થઈ જશે, એટલે કામ થઈ જશે. વેલકમ રાવલ સર, આપનું ફરી એકવાર સ્વાગત છે અમારા આ લેક્ચરમાં. ઓકે, તો ચલો હવે અહીંયા ધ્યાન આપજો. કેતન સર બી છે આપણી જોડે, કિંગ ઓફ બાયોલોજી આ લેક્ચરમાં છે. એમને આપણે એકવાર આવકારીએ છીએ આપણા લેક્ચરમાં. હાય લખશો તમે સાહેબને. ચલો હવે આટલે ધ્યાન આપજો. આપણે હવે ચાલુ કરીએ છીએ. તો આપણો આજનો જે નવો ટોપિક છે એ ટોપિક છે દ્રવ્ય એટલે શું. દ્રવ્ય એટલે શું તેનું વર્ગીકરણ સમજાવો. તેનું વર્ગીકરણ સમજાવો એવો આપણો ટોપિક છે, બરાબર? કે દ્રવ્ય એટલે શું તેનું વર્ગીકરણ સમજાવો એવો આપણો ટોપિક છે. સારું, તો હવે પહેલાં હું તમને એ કહી દઉં છું દ્રવ્ય એટલે શું, હે ને? દ્રવ્ય કોને કહેવાય? ચલો હવે, તો દ્રવ્ય એટલે બેટા મેટર. દ્રવ્ય એટલે શું? એ મેટર. ક્લિયર? ચલો હવે અમુક જણા કે મેટર થઈ જાય એરી ના. હવે દ્રવ્ય કોને કહેવાય એ સમજો. ચલો, દ્રવ્યની વ્યાખ્યા શું? તો જેમાં જે દળ ધરાવે અને જગ્યા રોકે, સમજો, જે દળ ધરાવે અને જગ્યા રોકે એને કહેવાય દ્રવ્ય. સમજો, જે પદાર્થ દળ ધરાવતો હોય અને જગ્યા રોકતો હોય એને દ્રવ્ય કહેવાય. આ સિમ્પલ. તમને ધારો કે આ રસ્તામાં જતા હોય કોઈ પૂછે ઊભો રાખીને કે લાવવામાં દ્રવ્ય કોને કહેવાય, તો તમારે કહી દેવાનું કે જે પદાર્થ દળ ધરાવતો હોય અને જે પદાર્થ જગ્યા રોકતો હોય એને શું કહેવાય? દ્રવ્ય. સમજો કે આ માર્કર છે મારી જોડે,
તો આ માર્કર ધારો કે હું ખિસ્સામાં મૂકું, સમજો આ માર્કરને મેં ખિસ્સામાં મૂકી તો ખિસ્સામાં એણે જગ્યા રોકી, અને બીજું કે આ માર્કરનું કંઈક દળ હશે, કંઈક વજન હશે, તો એમ કહેવાય કે આ દ્રવ્ય છે. આ શું છે? દ્રવ્ય છે. સમજ્યા? ધારો કે આપણે ગ્લાસ છે મારા જોડે અને હું ગ્લાસમાં પાણી ભરું તો એ પાણી ગ્લાસમાં જગ્યા રોકશે ને, સમજો એ પાણી ગ્લાસમાં શું કરશે? જગ્યા રોકશે. અને પાણીનું બી શું હશે? વજન હશે. તો પાણી પણ શું? એક દ્રવ્ય છે. આપણી આસપાસ દરેક વસ્તુઓ એ દ્રવ્ય છે. સમજો તમારી આસપાસ તમને જે દેખાય એ બધું દ્રવ્ય જ છે. ધારો કે હવા પણ એક દ્રવ્ય છે. કેવી રીતે? ધારો કે તમે આમ શ્વાસ લો, જો હવે મેં શ્વાસ લીધો ને તો મારા ફેફસાના અંદર હવા ગઈ, અને ફેફસાના અંદર હવા ગઈ ને તો એણે ફેફસાના અંદર જઈને જગ્યા રોકી હશે. સમજો જગ્યા રોકી એટલે તો છાતી ફૂલાઈ, સમજણ પડી? અચાનક હું સીધો સલમાન ખાન કેવી રીતે બની ગયો સિક્સ પેક, સમજ્યા કે નહીં? કેમ કે એ હવાએ શું કર્યું? જગ્યા રોકી અંદર જઈને. અને હવાનું બી દળ હશે, સમજો ઓછું હશે, હવાનું દળ ઓછું હશે પણ દળ હશે ખરું, તો એ દ્રવ્ય છે. એટલે દ્રવ્ય શું? તો જે દળ ધરાવે અને જગ્યા રોકે એને શું કહેવાય? દ્રવ્ય. હવે આપણું કામ છે દ્રવ્યનું વર્ગીકરણ. શું કામ છે? દ્રવ્યનું વર્ગીકરણ. તો આ સમજો હવે દ્રવ્યનું વર્ગીકરણ. ચલો હવે દ્રવ્યનું વર્ગીકરણ. તો દ્રવ્યનું વર્ગીકરણ બે રીતે થાય. દ્રવ્યનું વર્ગીકરણ કેટલી રીતે થશે? બે રીતે થશે. એક છે ભૌતિક અવસ્થાને આધારે. કોના આધારે? ભૌતિક અવસ્થાને આધારે. ઓકે, એક છે ભૌતિક અવસ્થાને આધારે. ચલો એક છે ભૌતિક અવસ્થાને આધારે. દ્રવ્યનું જે પહેલું વર્ગીકરણ છે એ છે ભૌતિક અવસ્થાને આધારે, અને દ્રવ્યનું જે બીજું વર્ગીકરણ છે એ છે રાસાયણિક લાક્ષણિકતાને આધારે. રાસાયણિક લાક્ષણિકતાને આધારે, અથવા આને એમ કહીશું આપણે આણ્વીય સ્તરને આધારે. શું કહીશું? આણ્વીય સ્તરના આધારે. તો આ બીજું વર્ગીકરણ છે, બરાબર? રાસાયણિક લાક્ષણિકતાને આધારે અથવા આણ્વીય સ્તરના આધારે. તો બે રીતે દ્રવ્યને વર્ગીકૃત કર્યા છે. એક છે ભૌતિક અવસ્થા ઉપરથી અને બીજું એ રાસાયણિક લાક્ષણિકતા ઉપરથી. હવે સમજો ભૌતિક અવસ્થા ઉપરથી દ્રવ્યનું વર્ગીકરણ. તો ભૌતિક અવસ્થા ઉપરથી દ્રવ્યને 5 પ્રકારમાં વહેંચવામાં આવે છે, જેમાંથી આપણે 3 પ્રકારો ભણવાના છે. સમજો ભૌતિક અવસ્થા ઉપરથી દ્રવ્યને 5 પ્રકારમાં વહેંચવામાં આવે છે, જેમાંથી આપણે કેટલા ભણવાના છે? 3 પ્રકાર ભણવાના છે. તો ભૌતિક અવસ્થા ઉપરથી એક છે ઘન, બીજું છે પ્રવાહી, ત્રીજું છે વાયુ, ચોથું છે પ્લાઝમા, અને પાંચમું છે BEC. પાંચમું શું છે? BEC, બોઝ-આઇન્સ્ટાઇન કન્ડેન્સેન્ટ, બરાબર? અથવા એને કહેવાય બોઝ-આઇન્સ્ટાઇન સંઘટક. ક્લિયર? તો ભૌતિક અવસ્થાને આધારે દ્રવ્યને 5 પ્રકારમાં વહેંચવામાં આવ્યો છે. બીજું રાસાયણિક લાક્ષણિકતાને આધારે આપણે વર્ગીકરણ કરીએ તો દ્રવ્યના 2 ભાગ પાડ્યા છે. એક છે શુદ્ધ પદાર્થ. રાસાયણિક લાક્ષણિકતાને આધારે આપણે જોવા જઈએ તો દ્રવ્યના 2 ભાગ પાડ્યા છે. એક છે શુદ્ધ પદાર્થો. શું છે? શુદ્ધ પદાર્થો. ક્લિયર? પ્યોર સબસ્ટન્સ કહેવાય એને, શુદ્ધ પદાર્થો. અને બીજું છે મિશ્રણ. બીજો ભાગ શું છે? મિશ્રણ. ક્લિયર? એક ભાગ છે શુદ્ધ પદાર્થો અને બીજો ભાગ છે મિશ્રણ. શુદ્ધ પદાર્થોના પાછા 2 ભાગ છે. શુદ્ધ પદાર્થોનો પહેલો ભાગ છે તત્વ. શુદ્ધ પદાર્થોમાં પહેલો ભાગ શું છે? તત્વ. અને બીજો ભાગ છે સંયોજન. શુદ્ધ પદાર્થમાં એક છે તત્વ અને બીજું છે સંયોજન. તો એને કહેવાશે આપણે શુદ્ધ પદાર્થો. શું કહેવાશે? શુદ્ધ પદાર્થો. બરાબર? તો એના અંદર 2 ભાગ છે, તત્વ અને સંયોજન. અને મિશ્રણના પણ 2 ભાગ પાડ્યા છે. એક છે સમાંગ મિશ્રણ અને બીજું છે વિસમાંગ મિશ્રણ.
બરાબર, સમાંગ મિશ્રણ અને બીજું છે વિસમાંગ મિશ્રણ. ચલો, તો તમને આવો ચાર્ટ પૂછી શકે, સમજો, ધારો કે તમને એવો ચાર્ટ કે તમને એમ કે દ્રવ્યની વ્યાખ્યા આપી અને તેનું વર્ગીકરણ દર્શાવતો ચાર્ટ દોરો. એકાદ 2 માર્કનો ક્વેશ્ચન હોય, 2 માર્ક્સનો પ્રશ્ન પૂછી શકે કે ભાઈ દ્રવ્યની વ્યાખ્યા આપી અને તેનું વર્ગીકરણ સમજાવતો ચાર્ટ દોરો. તો તમારે કહી દેવાનું કે દ્રવ્ય એટલે જે દળ ધરાવે અને જગ્યા રોકે તેને દ્રવ્ય કહે છે. દ્રવ્યને 2 રીતે વર્ગીકૃત કરવામાં આવે છે. એક ભૌતિક અવસ્થાને આધારે અને બીજું છે રાસાયણિક લાક્ષણિકતાને આધારે અથવા તો આણ્વીય સ્તરને આધારે. ભૌતિક અવસ્થાને આધારે દ્રવ્યનું વર્ગીકરણ ઘન, પ્રવાહી, વાયુ, પ્લાઝ્મા અને બીઈસી આવા જુદા જુદા પ્રકારોમાં કરેલ છે. જ્યારે રાસાયણિક લાક્ષણિકતાને આધારે દ્રવ્યને 2 પ્રકાર પાડ્યા છે, શુદ્ધ પદાર્થો અને મિશ્રણ. શુદ્ધ પદાર્થોના બીજા 2 પ્રકાર છે, તત્વ અને સંયોજન. જ્યારે મિશ્રણના પણ 2 પ્રકાર છે, સમાંગ મિશ્રણ અને વિસમાંગ મિશ્રણ. તો આવી રીતે તમે દ્રવ્યને વર્ગીકૃત કરી શકો. હવે આપણે અહીંયા સમજીશું કે ઘન, પ્રવાહી, વાયુ, પ્લાઝ્મા, બીઈસી આ બધામાં શું ફરક છે, કેમ અમને આપણે જુદા જુદા કીધા છે. તો એના વિશે આપણે હવે માહિતી મેળવવાની છે. તમે એકવાર આનો સ્ક્રીનશોટ લઈ લેજો અને સ્ક્રીનશોટ લઈ અને મને અંગૂઠો મૂકી દો, એટલે પછી હું આગળ ચાલુ કરી શકું. કાંજી તારી માં કે છે પણ અમે કાનુડો કેશું રે, આટલું કેતા નહીં માનો તો ગોકળ મેલી દેશું. કાંજી તારી માં કે છે પણ અમે કાનુડો કેશું, આટલું કેતા નહીં માનો તો ગોકળ મેલી દેશું. મનનો મોરલિયો રટે તારું નામ, મારી ઝૂંપડીએ કભી રામ બન કે કભી શ્યામ બન કે ચલે આના પ્રભુજી ચલે આના. ઓ તું રામ રૂપ में धनुष बाण हाथ लेके सीता साथ लेके चले आना प्रभुजी चले आना चले आना. चलो बेटा, હવે અહીંયા ધ્યાન રાખજો. આપણું ગીત બીત તમને ગમે ને ભાઈ? ગમે તો કહેજો, પછી હિન્દી, ગુજરાતી, સંસ્કૃત બધા ગીતો આપણને ફાવે જ છે. ધીમે ધીમે આપણે ગાતા રહીશું જાત જાતના ગીતો. સારું, હવે આપણે વર્ગીકૃત કરી દઈએ. ચલો, હવે અહીંયા લઈએ છીએ આપણે ઘન પદાર્થ. ચલો, અહીંયા લઈએ છીએ આપણે પ્રવાહી પદાર્થ. આટલે લઈએ છીએ આપણે વાયુ પદાર્થ. ચલો, હવે અહીંયા લઈએ છીએ આપણે બીસી. બરાબર, પ્લાઝ્મા વિશે તો હવે દોરાશે નહીં, પ્લાઝ્મા વિશે કહેવું જ પડશે જે મારે કહેવું હશે, કેમ કે એની આકૃતિ દોરવી સંભવ નથી, કેમ કે એ પ્લાઝ્મા અવસ્થા છે એવી ગંદી કે એની આકૃતિ દોરાય નહીં. સારું, હવે ઘન વિશે કહી દઉં. તો ઘન પદાર્થો હોય ને આવા હોય, સમજો. હવે ઘનના ઉદાહરણો બધાને ખબર હશે કે બધી ધાતુઓ આપણી ઘન છે, ખબર હે ને? ધારો કે સોનું, ચાંદી, લોખંડ, તાંબુ આ બધી ધાતુઓ ઘન છે. સોડિયમ, પોટેશિયમ. ઘન પદાર્થને તમે જોશો ને તો એમના ઘટક કણો બહુ નજીક નજીક ગોઠવાયેલા હશે. મતલબ ઘન પદાર્થના જે ઘટક કણો એટલે એના જે પરમાણુ હશે એ બહુ નજીક નજીક ગોઠવાયેલા હશે, આમ એકબીજાની પાસે ગોઠવાયેલા હશે. સમજણ પડી? તો ઘનના ઘટક કણો બહુ નજીક હોય, એકદમ નજીક હોય. સમજણ પડી? એટલા માટે તો તમે ઘનમાં આંગળી ના કરી શકો. સમજો, ઘનના ઘટક કણો બહુ નજીક હોય એટલા માટે આપણે ઘનમાં આંગળી ના કરી શકીએ. આંગળી કરવી એટલે સમજો, ધારો કે મારે આ દિવાલમાં હાથ નાખવો હોય આમ, તો જાય અંદર હાથ? ના જાય.
ને પાણીમાં આમ આંગળી નાખવી હોય તો જતી રહેશે, સમજણ પડી? તો પાણીમાં કેમ આંગળી કરી શકો? તો એના ઘટક કણો દૂર દૂર રહે. તો તમે આમ કોઈ વસ્તુ આંગળી કે હાથ નાખશો તો જતો રહેશે, અને ઘનના ઘટક કણો એટલા નજીક કે કંઈ જશે નહીં. એટલે મજાક કરું ખાલી. ધારો કે તમે પાણીમાં ખાંડ નાખો તો પાણીમાં ખાંડ ઓગળી જાય. કેમ ઓગળી જાય પાણીમાં ખાંડ? કારણ કે પાણીના ઘટક કણો વચ્ચે જગ્યા છે અને એ જગ્યામાં ખાંડ જઈને સમાઈ જાય. પણ તમે ધારો કે મીઠામાં ખાંડ નાખશો તો નહીં ઓગળે, કારણ કે મીઠાના ઘટક કણો એટલા નજીક છે, સમજો કે એ ઓગળવા નહીં દે. તો ઘન પદાર્થ આવો દેખાશે. દેખો હવે ઘન વિશે કહી દઉં તો ઘન વિશે એક વસ્તુ કહી દઉં કે આમાં જે ઘટક કણો હશે ને એમના વચ્ચે આંતરઆણવીય આકર્ષણ વધુ હશે. સમજો, આંતરઆણવીય આકર્ષણ વધારે હશે, બરાબર? તો એમના અંદર આંતરઆણવીય આકર્ષણ બહુ વધુ હશે. અને બીજું આ બધા પપલું જેવા ટોપિક છે, એટલે એના ઉપર તમારા સ્કૂલના ટીચરો જેટલી ચર્ચા કરી હશે એટલી હું નહીં કરું. હું સારો ટોપિક આવશે ને પછી ચર્ચા કરવાનું ચાલુ કરે. આવા પપલું જેવા ટોપિક ઉપર માપની ચર્ચા કરીશ, સમજ્યા? ઓકે. તો આના અંદર આંતરઆણવીય આકર્ષણ વધુ હશે, મતલબ ઘટક કણો એકબીજાને બહુ આકર્ષે ઘન પદાર્થમાં. બીજું એક વસ્તુ સમજો કે જે ઘન પદાર્થ હોય ને એના જે ઘટક કણો હોય ને એમની ગોઠવણી ચોક્કસ અને વ્યવસ્થિત હોય. એમની જે ગોઠવણી હોય એ કેવી હોય? ચોક્કસ વત્તા કેવી હોય? વ્યવસ્થિત, બરાબર? તો જે ઘન પદાર્થના જે ઘટક કણો હશે એમની ગોઠવણી ચોક્કસ અને કેવી હશે? વ્યવસ્થિત હશે. બીજું કે ઘન પદાર્થો હોય ને એ મોટા ભાગે દઢ હોય. કેવા? મોટા ભાગે કેવા હશે? દઢ હશે. એવું નથી કે બધા ઘન પદાર્થો દઢ જ હોય. સમજો, દઢ કોને કહેવાય? તો આમ દબે ના. તમે ધારો કે આમ દબાવો દબે નહીં, અને તમે ના દબતા હોય કોશિશ કરો ને દબાવવાની તો તૂટી જાય, મતલબ બરડ હોય. મોટા ભાગના ઘન પદાર્થો, બરાબર? તો મોટા ભાગના ઘન પદાર્થો કેવા હોય? તો ધ્યાન રાખજો, દઢ અને બરડ હોય. ખબર? દઢ અને કેવા હોય? બરડ હોય. ક્લિયર? અદબનીય, દઢ અને બરડ. અદબનીય એટલે ધારો કે તમે ઘન પદાર્થને દબાવવાની કોશિશ કરો તો એ ઘન પદાર્થ દબે નહીં, સમજણ પડી? અદબનીય. એના પછી દઢ અને બરડ હોય. પણ આના અંદર ધ્યાન રાખજો, અપવાદ. આના અંદર ધ્યાન રાખવાનું, અપવાદ. સ્પોન્જ. અપવાદમાં શું આવશે? સ્પોન્જ. હવે સમજો, સ્પોન્જ એટલે શું? તો સ્પોન્જ એટલે તમારે જે ડસ્ટરમાં જે વપરાય ને, ધારો કે ડસ્ટરમાં, પછી ગાદલામાં, ગાદીમાં, ધારો કે હું તમને બતાવું. જો મને ખાલી એમ કહો, આ ઘન એ પ્રવાહી કે વાયુ હોય? એમ કહેજો, આ ઘન છે, પ્રવાહી છે કે વાયુ છે? કોઈ એમ કહેશે કે આ પ્રવાહી કે વાયુ હોય તો મને 1 લાખ રૂપિયા ઇનામ આપીશ, રોકડ ઇનામ, અત્યારે ને અત્યારે આલ દઈશ. કોઈ એવું બોલ દે કે આ વાયુ હે અથવા પ્રવાહી હે, સમજણ પડી? આ હે તો ઘન જ. લો, દબી ગયું, બરાબર? આ દબ્યું. તો એવું નહીં કે દરેક ઘન પદાર્થ અદબનીય છે. તમારી ચોપડીમાં લખ્યું હોય કે ઘન પદાર્થ અદબનીય છે એટલે તમારો થપ્પો નહીં મારી દેવાનો અંદર કે ઓહો અમારી ચોપડીમાં તો લખી દીધું ઘન પદાર્થ અદબનીય. બધા માટે નહીં, ખબર? એવા અમુક અદબનીય પદાર્થો બી છે, એટલે અમુક દબનીય ઘને આવે, સમજ્યા? ધારો કે સ્પોન્જ છે ને બધા દબનીય ઘન છે, પણ એ લોકો શું હોય કે દબાવો એટલે આમાંથી હવા નીકળી જાય. પણ આમાં દબનીય ખરા, પણ એ લોકો મૂળ આકાર પાછો લાવી દે, સમજો? હા, ઘન પદાર્થને ધારો કે એક વસ્તુ એ તમે ધારો કે એને તમે દબાઈ પછી છોડશો ને તો એ લોકો મૂળ આકારમાં આવી જશે. કેવા આકારમાં આવશે? મૂળ આકારમાં. એમનો જે મૂળ આકાર હશે ઓટોમેટિક આવી જશે, કશું કરવાની જરૂર નહીં. ક્લિયર? તો એ ધ્યાન રાખજો કે ઘન પદાર્થ એ અદબનીય છે, દઢ છે અને બરડ છે. મોટા ભાગે એવું છે, પણ એવું જ છે એવું નહીં, બરાબર? અમુક અપવાદ છે, જેમ કે સ્પોન્જ, જેને તમે દબાઈ શકો. પણ ધ્યાન રાખજો કે દબાણ હટાવતા મૂળ સ્વરૂપ ધારણ કરે, બરાબર? દબાણ હટાવતા મૂળ સ્વરૂપ પાછું આવી જાય. દેખો, તમે લોકો આખું વાક્ય લખજો. હું આખું વાક્ય લખવા જઈશ તો જગ્યા બચશે નહીં, ખોટી મજા નહીં આવે. તમે લોકો આખું વાક્ય લખજો કે દબાણ હટાવતા મૂળ સ્વરૂપ પુનઃ ધારણ કરી શકે ઘન પદાર્થ. ક્લિયર? ચલો, બીજી એક વસ્તુ, જે ઘન પદાર્થો છે એમને ચોક્કસ આકાર અને ચોક્કસ કદ હોય. સમજો, ઘન પદાર્થને શું હોય? ચોક્કસ આકાર અને ચોક્કસ કદ હોય. સમજો, ઘન પદાર્થ પાસે શું હોય? ચોક્કસ આકાર અને ચોક્કસ કદ હોય. સમજો, ધારો કે આ માર્કર છે તો આનો આકાર એ ભાઈ નળાકાર કે જે બી એનો આકાર, અને એનું કદ એ કે ભાઈ આની જે 5 સેન્ટીમીટરની હાઈટ હે
અને 1-8 સેન્ટીમીટરની એની ગોળાઈ, તો આ એનું કદ છે. હવે ઘન પદાર્થને ધારો કે હું કોઈ પાત્રમાં મૂકી દઉં, ધારો કે સમજો કે મારી આ જે માર્કર છે એને હું આ બોટલમાં ભરી દઉં. સમજો ધારો કે આ જે મારો ઘન પદાર્થ છે, માર્કર છે, એને મેં બોટલમાં ભરી દીધી. સમજો માર્કરને બોટલમાં ભરી અને પછી બંધ કરી દીધી અને મેં આમ બોટલને હલાવી દીધી. સમજો હવે હું માર્કરને બહાર કાઢું, પાછી પાત્રમાં ભર્યા પછી અને બહાર કાઢી. સમજો પાત્રમાં ભરીને બહાર કાઢી. ચલો હવે મને એમ કહો, આનો આકારમાં કોઈ ફેરફાર થયો? માર્કરના આકારમાં કોઈ ફેરફાર થયો? તો કોઈ ફેરફાર થયો નથી. માર્કરનો જે આકાર હતો એનો એ જ છે. ચલો એવું થયું કે બોટલમાં ભરીને બહાર કાઢી પછી માર્કર નોની થઈ ગઈ, ગુસ્સે થઈ કે ના હું તો 10 સેન્ટીમીટરની હતી પણ તમે મને બોટલમાં ભરીને, તો હવે મને તો બહુ શરમ આવી બહાર નીકળતા, એટલે હું તો બહાર નીકળતા 5 સેન્ટીમીટરની થઈ ગઈ. તો એવું કોઈ થાય? તો એવું થતું નહીં. સમજીને પડી? મતલબ જે એનો આકાર પહેલા હતો એનો એ આકાર અત્યારે છે, જે એનું કદ પહેલા હતું 10 સેન્ટીમીટર એનું એ કદ હાલ બી છે જ. મતલબ ઘન પદાર્થને તમે કોઈ પાત્રમાં ભરી દેશો અને પછી પાત્રમાંથી પાછો નીકાળશો તો ઘન પદાર્થના આકારમાં કે એના કદમાં કોઈ ફેરફાર થવાનો નથી. સમજણ પડી? તો ઘન પદાર્થોના જે આકાર છે કેવા છે? ચોક્કસ છે. ઘન પદાર્થોના આકાર કેવા છે? ચોક્કસ છે. બીજું કે ઘન પદાર્થ એ વહન પામી શકતા નથી. બરાબર? મતલબ ઘન પદાર્થનું વહન ન થાય. બરાબર? વહન પામી ન શકે. મતલબ વહન પામી ન શકે એને કેમિસ્ટ્રીની ભાષામાં કહેવું હોય તો પ્રસરણ ન પામે. બરાબર? પ્રસરણ ન પામે. ક્લિયર? તો આ ધ્યાન રાખજો કે જે ઘન પદાર્થો છે એમનું પ્રસરણ થતું નથી. મતલબ કે ઘન પદાર્થોનું વહન થાય એવું કોઈ દિવસ જોયું નથી. હવે અમુક જણા કહે છે સાહેબ દડી હોય બોલ એને આમ નાખો તો કેવી ગડગડ કરતી જાય, એ ઘન પદાર્થ જ છે ને ભાઈ. એવું બધું કિડનીથી વિચારવાની જરૂર નહીં. ભગવાને આપણને મગજથી વિચારવા માટે મગજ આપ્યું હોય, ભાઈ અહીંયા પાછળથી કિડનીથી વિચારવું નહીં. ખબર નહીં? એવા તો અમુક હોય પછી. બરાબર? ચલો, પણ એને બી દડીને તમે નાખો ને તો જાય, કોઈ જાતે પડી જતી નહીં. દડીને આપણે નાખીએ ને તો જાય. સમજો? તો એ બધું નવું લાવતા ના પાછું. ચલો, તો વહન પામી ન શકે અથવા તો પ્રસરણ ન પામે. બરાબર? અમુક એકાદ ઘન એવો હોઈ શકે કે જે પ્રસરણ પામતો બી હોય. બરાબર? બીજું કે ચોક્કસ આકાર અને ચોક્કસ કદ ધરાવે છે. ઘન પદાર્થમાં ધ્યાન રાખજો, એ લોકો ચોક્કસ આકાર અને ચોક્કસ કદ ધરાવે. ભાર્ગવ લાગે વધારે ખબર પડે. ભાર્ગવ હશે મારો બેટો. ચલો હવે ઘન વિશે સાંભળી લો. ઘન પદાર્થ તો ઘટક કણો વચ્ચે આંતરાણવીય આકર્ષણ ખૂબ મજબૂત, ઘટક કણોની ચોક્કસ અને વ્યવસ્થિત ગોઠવણી. સારા ઘરના છોકરા કહેવાય અને સારા સ્કૂલના સારી ઘરના છોકરાઓ જેવું લાગે છે તમને તેવું મસ્ત યુનિફોર્મ અરેન્જમેન્ટ કહેવાય અને સરસ ગોઠવણી. અદબનીય મતલબ દબાણ આપશો તો કંઈ થશે નહીં, વધારે દબાણ આપશો તો દઢ છે, બરડ છે, તૂટી જશે. અપવાદ છે સ્પોન્જ. ચોક્કસ આકાર અને ચોક્કસ કદ છે ઘન પદાર્થોમાં. પ્રસરણનો ગુણધર્મ નથી, મતલબ કે એ લોકોમાં વહન પામવાની કોઈ કેપેસિટી નથી. તો આ બધી વાત ઘન પદાર્થ વિશે આપણે કહીશું અને એના ઉદાહરણ તમને ખબર છે. સારું, હવે પ્રવાહી પદાર્થ વિશે સાંભળી લો કે પ્રવાહી કોને કહેવાય. તો હવે ઘન આવડશે તો પ્રવાહી આવડી જશે. ચલો, તો જે પ્રવાહી છે ને એના ઘટક કણો ઘનની સરખામણીએ થોડા દૂર હોય. સમજો, પ્રવાહીના ઘટક કણો ઘનની સરખામણીએ થોડા દૂર હોય અને તમે આકૃતિ એને આવી મત દોરજો, નહીં તો શું એક ખોટી પુરવણી તમારી પલળી જશે અને બીજું શું એક ખોટું બહાર આવશે પુરવણીમાંથી ઢળી. એટલે તમે પ્રવાહીની આકૃતિ આમ દોરજો, કેમ કે પ્રવાહીમાં આવી આકૃતિ દોરવી પડે. સમજો, પાત્ર દોરવું પડે. પછી તમે આવું બોક્સ વાળું દોરો તો મજા ના આવે. પ્રવાહીમાં ખોટું કાગળ બગડે, પુરવણી ચોપડો ખરાબ થશે. સમજ્યા? અને ધારો કે તમે દોરીને આવ્યા સમજો પરીક્ષામાં અને ઓલું પ્રવાહી પુરવણીમાંથી નીકળી ગયું તો શું કરશો? એટલે આવું પાત્રમાં દોરવાનું એટલે ટેન્શન ના રહે. સમજ્યા કે નહીં? ચાલો, તો આ જે પ્રવાહી છે એના ઘટક કણો ઘનની સરખામણીએ થોડા કેવા હશે? દૂર હશે. ચલો હવે તો ધ્યાન રાખજો, ઘટક કણો ઘનની સરખામણીએ થોડા દૂર છે. બરાબર? ઘટક કણો ઘનની સરખામણીએ થોડા દૂર છે. ઘન કરતા આંતરાણવીય આકર્ષણ ઓછું. સમજો, ઘન કરતા આંતરાણવીય આકર્ષણ કેવું? ઓછું. મતલબ ઘન પદાર્થ કરતા
આંતરાણવીય આકર્ષણ થોડું ઓછું છે કોના અંદર? પ્રવાહીમાં. સારું. બીજું, ઘટક કણો વ્યવસ્થિત જ છે, બરાબર, ઘટક કણો તો વ્યવસ્થિત જ છે આમ જોવા જઈએ તો. બીજું, અદબનીય છે, બરાબર, અદબનીય છે. પ્રવાહી પણ અદબનીય જ છે, ડાયું થવાનું નહીં કે દબનીય છે. નહીં તો અમુક જણા ને એવું કહે છે, સાહેબ આ બોટલના અંદર પાણી ભરેલું હોય અને બોટલને આમ દબાવો તો બોટલ તો દબે હારી. ભાઈ એ બોટલ દબે છે, બરોબર, અંદર પ્રવાહી દબતું નહીં, એ ધ્યાન રાખજો. ક્લિયર? તો આવું જાત જાતનું વિચારવાનું નહીં, સમજણ પડી? ધ્યાન રાખજો. પ્રવાહી પદાર્થ બી કેવા છે? અદબનીય છે, અથવા એને કહેવાય અસંકોચનીય. એના ઉપર દબાણની કોઈ ખાસ અસર થાય નહીં. હા, તમે બહુ દબાણ આપો, સમજો 1000 bar જેટલું દબાણ આપો, 1000 bar જેટલું દબાણ આપો તો આપણી રોટલી થઈ જાય, સમજો. 1000 bar જેટલું દબાણ આપો ને ત્યારે માત્ર એના કદમાં 4% જ ઘટાડો થાય. 1000 bar દબાણ આપવાથી એના કદમાં કેટલો ઘટાડો થાય? 4% જ ઘટાડો થાય. તો એને અદબનીય જ કહેવાય, દબનીય ના કહેવાય. ક્લિયર? બીજું, પ્રસરણનો ગુણધર્મ છે એના અંદર, બરાબર, પ્રસરણ પામી શકે, મતલબ કે વહી શકે. તમે એને મૂકો તો એ વહેવાનો ગુણ છે, એક પાત્રમાંથી બીજા પાત્રમાં તમે એને ભરી શકો. ક્લિયર? તો પ્રસરણ પામી શકે. હવે આમાં ધ્યાન રાખજો, કદ ચોક્કસ છે, બરાબર, કદ ચોક્કસ, આકાર ચોક્કસ નથી. સમજો, કદ ચોક્કસ છે, આકાર ચોક્કસ નથી. આનો મતલબ સમજો. કદ ચોક્કસ છે, આકાર ચોક્કસ નથી, એનો મતલબ સમજો. ધારો કે મારી જોડે 100 મિલી પાણી છે અને મેં 100 મિલી પાણીને આ બોટલમાં ભરી દીધું, તો એ પાણીનો આકાર કેવો થશે? બોટલ જેવો થઈ જશે. સમજો, 100 મિલી પાણી છે, 100 મિલી પાણીને બોટલમાં ભરીશ તો પાણીનો આકાર કેવો થશે? બોટલ જેવો થશે. મતલબ એનો આકાર થશે બોટલ જેવો, અને એનું કદ કેટલું રહેશે? 100 મિલી રહેશે. હવે આમ જો બોટલમાંથી નીકાળીને પાણીને હું ગ્લાસમાં ભરી દઉં છું, બોટલમાંથી નીકાળીને પાણીને ક્યાં ભરી દઉં છું? ગ્લાસમાં. ક્લિયર? તો પાણીનો આકાર કેવો થઈ જશે? ગ્લાસ જેવો થઈ જશે. પણ એનું કદ તો કેટલું રહેશે? 100 મિલીનું 100 મિલી જ રહેશે, કદ બદલાશે નહીં. તો કદ ચોક્કસ કે ભાઈ પહેલા બી 100 મિલી હતું ને હાલ બી 100 મિલી, પણ આકાર અચોક્કસ. સમજણ પડી? પહેલા બોટલમાં ભર્યો તો બોટલ જેવો આકાર, અને ગ્લાસમાં ભરીએ તો ગ્લાસ જેવો આકાર. મતલબ કે એનો આકાર ચોક્કસ હોતો નથી. એમાં માત્ર ને માત્ર શું ચોક્કસ હોય? કદ જ ચોક્કસ હોય, આકાર ક્યારે બી એના ચોક્કસ હોય નહીં. તો આ વસ્તુ એ પ્રવાહી માટે. ક્લિયર? અદબનીય છે, પ્રસરણ પામી શકે છે, કદ ચોક્કસ છે, આકાર ચોક્કસ નથી. ઘટક કણો એ ઘનની સરખામણીએ થોડા દૂર છે. કોના માટે? પ્રવાહી માટે. ક્લિયર? તો એ ધ્યાન રાખજો. બસ, તો આ બધી વાતો આપણે કરી દીધી. ઓકે, પ્રવાહીની અંદર. કોના અંદર વાત કરી? પ્રવાહીની અંદર. ચલો હવે વાત કરીએ વાયુની અંદર. વાયુ એટલે લુખ્ખેસ. વાયુ એટલે શું છે? લુખ્ખેસ, બરાબર, ગુંડો, ખરાબ સ્કૂલનો છોકરો, બરાબર. એટલે તમારે એને બંધ પાત્રમાં ભરવો પડશે. મતલબ તમારે આવું એક પાત્ર લેવું પડશે અને એના ઉપર બૂચ મારવી પડશે પાત્રના ઉપર પહેલાં, નહીં તો વાયુ ઉડી જશે. સમજણ પડી ને? તો સીધો આપણે વાયુને ફટાફટ ભરી દઈએ છીએ અંદર, લુખ્ખાને અંદર ભરી દઈએ છીએ, વાયુને, ગુંડાને, હારાને, બરાબર. અને ફટાફટ આટલું વ્યવસ્થિત ના દોરાય, વાયુને આટલું વ્યવસ્થિત દોરાય જ નહીં, બરાબર. વાયુના ખાનદાનમાં કોઈ વ્યવસ્થિત નહીં, આખી એની કંટ્રોલિંગમાં એક પણ મુરઘો વ્યવસ્થિત નહીં એની, બરાબર. તો બિલકુલ અવ્યવસ્થિત એ વાયુ. ઘટક કણો બિલકુલ દૂર દૂર એના, એમના વચ્ચે કોઈ આકર્ષણ નામની કોઈ વાત નહીં. આ એ મારો હારો વ્યવસ્થિત જ લાગે. અવ્યવસ્થિત કેવી રીતે કરવું? અને એટલે એક દોરડું. ચલો હવે આ જે વાયુ એને કહેવાય અવ્યવસ્થિત. કેવું? અવ્યવસ્થિત. અલ્યા ઉડે તારી બારો. હા, બરાબર. ચાલો હવે અહીંયા તમારે આ બૂચ લગાવી દેવાની. હવે વાયુને ખુલ્લો દોરીને ના આવતા, અમુક તો પછી પુરવણી ખુલ્લો વાયુ દોરીને આવી જશે અને પછી કે સાહેબ મારા માર્ક્સ કાપ્યા. કાપે જ ને, ઓલો ઉડી ગયો હોય તમે દોરીને આવ્યા હોય પછી. ચલો, તો આ વાયુને મેં એક પાત્રમાં ભરી દીધો છે. સમજી લેજો. હવે વાયુને એક પાત્રમાં ભર્યો છે. વાયુના ઘટક કણો વચ્ચે આકર્ષણ નહિવત છે, બરાબર. નહિવત આકર્ષણ, મતલબ એમના અંદર કોઈ આકર્ષણ જેવું છે નહીં, બરાબર. એમના ઘટક કણો વચ્ચે શું? એ નહિવત આકર્ષણ. આકર્ષણ કેવી રીતે લખાય? આમ લખાય ને. એમના ઘટક કણો વચ્ચે નહિવત આકર્ષણ, એટલે વાયુને વાયુના ઘટક કણ સાથે કોઈ પ્રેમ જેવું છે નહીં, હે ને. બહુ નહિવત છે આકર્ષણ. ક્લિયર?
બીજી એક વસ્તુ સમજો કે વાયુનો ઘટક કણ હોય ને વાયુથી દૂર રહેવાનું જ પસંદ કરે, બરાબર. તો આમ જો વાયુના ઘટક કણ સાથે આકર્ષણ નહીવત છે. બીજું કે એનો જે કદ અને આકાર નિશ્ચિત નથી, બરાબર. કદ અને આકાર ચોક્કસ નથી. સમજો કદ અને આકાર ચોક્કસ નથી. હવે સમજો કદ અને આકાર ચોક્કસ નથી એનો મતલબ શું? ધારો કે તમારી જોડે વાયુ છે અને ધારો કે વાયુને તમે આવા એક પાત્રમાં ભર્યો, આવો ચંબુ જેવી બોટલમાં તમે એને ભર્યો, સમજો, તો એનો આકાર તો કેવો હશે? બોટલ જેવો જ હશે. ધારો કે જે બોટલમાં તમે વાયુને ભરશો એ બોટલ જેવો એનો આકાર હશે. અને એનું કદ કેટલું હશે? તો બોટલ જેટલું કદ હશે. માની લો કે આ 500 મિલીની બોટલ છે, તેનું કદ બી કેટલું? 500 મિલી, અને એનો આકાર બી કેવો? બોટલ જેવો, સમજો. તો એનો કદ અને આકાર બોટલ જેવડો જ છે. હવે સમજો કે ધારો કે હું અહીંયાથી આ બૂચ નીકાળું, સમજો, અહીંયાથી આ બૂચને નીકાળું, તો વાયુ શું કરશે? ઉડવાનું ચાલુ કરશે અને ધીમે ધીમે આખા રૂમમાં વાયુ પથરાઈ જશે. આપણો જે રૂમ છે આખા રૂમમાં વાયુ પથરાઈ જશે. તો વાયુનું કદ કેવડું? પછી વાયુનું કદ થઈ જાય રૂમ જેવડું, આપણા આખા ક્લાસ જેવડો કદ થઈ જાય વાયુનું. અને વાયુનો આકાર પણ કેવો થઈ જાય? આપણા ક્લાસના આકાર જેવો થાય, આપણા રૂમના આકાર જેવો આકાર થઈ જાય. એટલા માટે એવું કીધું છે કે વાયુના અંદર કદ અને આકાર ચોક્કસ નથી, બરાબર. એના અંદર જે ઘટક કણો વચ્ચેનું આકર્ષણ છે એ કેવું છે? નહીવત છે. અને બીજું એક વસ્તુ ધ્યાન રાખજો કે વાયુ છે ને દબનીય છે. કેવો છે? દબનીય, બરાબર. દબનીય એટલે કે તમે વાયુ ઉપર ધારો કે દબાણ આપશો તો એનું જે કદ હશે એમાં ઘટાડો થશે. મતલબ તમે જેમ જેમ વાયુ ઉપર દબાણ આપશો એમ વાયુનું કદ નાનું થશે. વાયુના કદમાં શું થશે? ઘટાડો થશે. સમજણ પડે છે? તો વાયુ કેવો છે? દબનીય છે. ક્લિયર? તો આ બધી સિમ્પલ માહિતી હતી ઘન, પ્રવાહી અને વાયુ વિશે. સારું, હવે બીઈસીમાં સાંભળી લો. બીઈસી શું હોય? તો બીઈસી એ ખરેખર આપણી વ્યવહારમાં જોવા મળતી ભૌતિક અવસ્થા નથી. મતલબ વ્યવહારમાં એટલે આપણે રોજિંદા જીવનમાં એવી ભૌતિક અવસ્થા જોઈ નથી શકતા. બીઈસી જે ભૌતિક અવસ્થા છે એ આપણને વ્યવહારમાં ના જોવા મળે. એ ભૌતિક અવસ્થા જોવી હોય તમારે બહુ નીચા તાપમાને જવું પડે. મતલબ કે તમારે માઇનસમાં તાપમાને જવું પડે, લગભગ -100°C અથવા એના કરતાં પણ નીચા તાપમાને જવું પડે. અને આ જે તાપમાન છે એ તાપમાનમાં જીવન શક્ય નથી. સમજો, સજીવનું જીવવું શક્ય નથી. અમુક એવા બેક્ટેરિયા હોય કે જે જીવી શકતા હોય આટલા નીચા તાપમાને, પણ અહીંયા સજીવનું જીવન શક્ય નથી. આપણે પોતે ના જીવી શકીએ. એટલે એમ કહેવાય કે આજે બીઈસી જે છે એ વ્યવહારિક ભૌતિક અવસ્થા ના કહેવાય. વ્યવહારિક મતલબ આપણા પર્યાવરણમાં એ ભૌતિક અવસ્થાનું અસ્તિત્વ છે નહીં. બીઈસીની જે શોધ છે એ સત્યેન્દ્રનાથ બોઝ નામના વૈજ્ઞાનિકે કરી છે. બીઈસી જે ભૌતિક અવસ્થા છે એની શોધ કોણે કરી છે? સત્યેન્દ્રનાથ બોઝ, બરાબર. તો વૈજ્ઞાનિક છે. એના પછી આઇન્સ્ટાઈને થોડી એને હેલ્પ કરી હતી, બરાબર. એટલા માટે એનું નામ છે બોઝ-આઇન્સ્ટાઇન સંઘટક અવસ્થા. બોઝ-આઇન્સ્ટાઇન સંઘટક અવસ્થા, ઇંગ્લિશમાં કહેવાય બોઝ-આઇન્સ્ટાઇન કન્ડેન્સેન્ટ, બરાબર. તો સત્યેન્દ્રનાથ બોઝે એની શોધ કરી એટલે બોઝ, આઇન્સ્ટાઈને એને હેલ્પ કરી એટલે આઇન્સ્ટાઇન કન્ડેન્સેન્ટ. આમાં કેવું હોય કે ઘન પદાર્થ કરતાં પણ નજીક ગોઠવણી હોય. સમજો, ઘન કરતાં વધારે આકર્ષણ હોય, ઘન પદાર્થ કરતાં પણ ઘટક કણો નજીક ગોઠવાયેલા હોય. એટલા બહુ ખૂબ ઓછી જગ્યામાં ખૂબ વધારે પડતા ઘટક કણો ગોઠવાઈ જાય. એટલા માટે એને સંઘટક કીધું. સંઘટક મતલબ કન્ડેન્સ, બહુ જ કન્ડેન્સ હોય. સમજો, ઘન કરતાં પણ એમના અંદર ઘટક કણોની ગોઠવણી ખૂબ નજીક હોય એવી અવસ્થાને બીઈસી કહેવાય, બોઝ-આઇન્સ્ટાઇન કન્ડેન્સેટ. આ અવસ્થા આપણી પૃથ્વી પર સંભવ નથી. આ અમુક જે ગ્રહો છે, બુધ ગ્રહ અને એ બધામાં જ્યારે રાત્રે ખૂબ નીચું તાપમાન થતું હોય એ વખતે જોવા મળતી ભૌતિક અવસ્થા છે બીઈસી. ક્લિયર? તો બસ આના એટલે આટલું સાંભળવાનું હોય કે ઘનના જે ઘટક કણો છે એના કરતાં પણ જે નજીક ગોઠવાય ઘટક કણો એને કહેવાય બીઈસી. હવે હું તમને કહું કે મારી જોડે એકમ કદ છે. એકમ કદ એટલે ધારો કે આટલું કદ છે, આટલું કદ. એકમ કદ એટલે સરખું કદ. સમજો, ધારો કે હું એમ કહું કે મારી જોડે એકમ કદ છે તો એમાં સૌથી વધારે પરમાણુઓ કઈ ભૌતિક અવસ્થાને ગોઠવી શકાય? ઘન, પ્રવાહી, વાયુ, પ્લાઝ્મા કે બીઈસી? તો તમે સૌથી વધારે બીઈસીના ગોઠવી શકો, કારણ કે બીઈસીના શું હશે? બહુ નજીક હશે એટલે એ લોકો બહુ ઓછી જગ્યા રોકશે. એટલે બીઈસીના ઘટક કણો બહુ નજીક હોય. એના પછી બીજી એક પ્લાઝ્મા અવસ્થા. તો આ બધું તમારા સિલેબસમાં હે નહીં, પણ ખાલી સાંભળી લો તમને ઈચ્છા થાય તો. પ્લાઝ્મા અવસ્થા એ શું છે? તો પ્લાઝ્મા અવસ્થા એટલે આયન સ્વરૂપમાં કોઈ આવી જાય. સમજો, એને કહેવાય પ્લાઝ્મા અવસ્થા. આયન સ્વરૂપમાં રહેવું એને કહેવાય પ્લાઝ્મા અવસ્થા.
અને એના અંદર ઘટક કણો એકબીજા કરતાં બહુ દૂર દૂર જતા રહે, એને પ્લાઝ્મા અવસ્થા કહેવાય. અને પ્લાઝ્મા અવસ્થામાં કેવું થાય તો આખું તમારું બધું સ્વરૂપ બદલાઈ જાય. ચલો પ્લાઝ્મા અવસ્થા થોડી સમજાઈ દઉં. પહેલાં તમે આનો સ્ક્રીનશોટ લઈ લો, પછી પ્લાઝ્મા અવસ્થા વિશે 2 શબ્દો બોલું. હવે સમજો તમારે આ જ ધ્યાન રાખવાનું, ઘન પ્રવાહી વાયુ પ્લાઝ્મા અને પીવીસીનું ધ્યાન રાખવાનું જરૂર નહીં, પણ આ તો ખાલી તમને વાત નીકળી તો કહી દઉં થોડું ઘણું એના વિશે, બાકી જરૂર નહીં તમારા લોકોને કોઈ. સારું, હવે આનો સ્ક્રીનશોટ લઈ લો. 1 2 3 અને 4. સારું, હવે જો પ્લાઝ્મા અવસ્થા શું છે એ સમજી લેજો કે પ્લાઝ્મા અવસ્થા કોને કહેવાય. તો એ બતાવી દઉં તમને કે પ્લાઝ્મા શું है, प्लाज्मा अवस्था શું है સમજો. વોટ ઇઝ પ્લાઝ્મા ફેઝ, એટલે તો પ્લાઝ્મા અવસ્થા તમને ક્યાં જોવા મળે તો પહેલા તો સૂર્ય ઉપર જોવા મળે. તમને કદાચ ખબર હોય તો જે આપણું સૂર્ય છે સન, હે ને, સૂર્યના કેન્દ્રમાં પ્લાઝ્મા અવસ્થા જોવા મળે છે. એટલા માટે સૂર્યને કોરોના કહેવામાં આવે છે, એની જે કિનારીઓ છે એને. અને તમને કદાચ ખબર હોય તો કોરોના શબ્દ એ સૂર્ય માટે વપરાયેલો શબ્દ છે, કોરોના. અને હવે આપણે એ રોગ બી આવી ગયો કોરોના, બરાબર, તો ધ્યાન રાખજો. એ સૂર્યનું જે કોર છે એને કોરોના કીધું હતું, ક્લિયર. અને પ્લાઝ્મા અવસ્થા એ સૌથી પહેલી સૂર્યમાં જોવા મળી હતી, ખબર? પ્લાઝ્મા અવસ્થા. તો પ્લાઝ્મા અવસ્થા બહુ ઊંચા તાપમાને જોવા મળે એવી અવસ્થા છે, સમજો. બહુ ઊંચા તાપમાને, બહુ ઊંચા તાપમાને એટલે લગભગ 1000 સેલ્સિયસ કરતાં ઊંચું તાપમાન હોય એ વખતે પ્લાઝ્મા અવસ્થા જોવા મળે. તો એનો મતલબ વ્યવહારમાં આ અવસ્થા પણ શક્ય નથી, સમજો. પ્લાઝ્મા અવસ્થા લાવવી પણ વ્યવહારમાં શક્ય છે નહીં, કેમ કે 1000 સેલ્સિયસ તાપમાને આપણે નહીં જીવવાના, તો પછી પ્લાઝ્મા અવસ્થા એ વખતે લાવવી શક્ય નથી. અને એવું કહેવામાં આવે કે પ્લાઝ્મા અવસ્થામાં કોઈ વસ્તુ જતી રહે ને તો એ અખૂટ થઈ જાય. એવું અમારા સાહેબ શબ્બીર મોમીન સાહેબે અમને કીધેલું કે કોઈ બી વસ્તુ પ્લાઝ્મા અવસ્થામાં જતી રહે ને તો અખૂટ થઈ જાય. અખૂટ મતલબ પછી એ ખૂટે જ નહીં કોઈ દિવસ. કોઈ બી વસ્તુ પ્લાઝ્મા અવસ્થામાં જતી રહે પછી એ કદી ખૂટે નહીં, એવું અમારા સાહેબે કીધું હતું, બરાબર, એવું મને યાદ છે. ચલો, મોમીન સાહેબે કીધું હતું, શબ્બીરભાઈ મોમીન સાહેબે, બહુ મસ્ત ભણાવતા, ફિઝિક્સના સાહેબ હતા. ચલો, તો અખૂટ મતલબ કે પછી એ ખૂટે જ નહીં, સમજો. ધારો કે તમારી જોડે પ્લાઝ્મા અવસ્થામાં પેટ્રોલ તમે લાવી દો, સમજો. ધારો કે તમારી જોડે પ્લાઝ્મા અવસ્થામાં પેટ્રોલ તમે લાવી દો અને તમે તમારી એક્ટિવાના અંદર 1 લીટર પેટ્રોલ પુરાઈ દો અને પછી ગમે તેનો પીછો કરો નવરાત્રિમાં, તમે ગમે તેમ એક્ટિવા પદાવો, તમારે પેટ્રોલ કદી પૂરું થાય જ નહીં, સમજણ પડી? પણ એના પહેલાં તમારે પેટ્રોલને પ્લાઝ્મા અવસ્થામાં લાવવું પડે ગમે એમ કરીને. ધારો કે તમારું પેટ્રોલ પ્લાઝ્મા અવસ્થામાં જતું રહ્યું, પછી 1 લીટર પેટ્રોલમાં જો આટા મારવા હોય તો મારો, પૂરું જ ના થાય. હવે તમે એમ કહો સાહેબ પ્લાઝ્મામાં લાવી દઈએ, હવે લોચા શું પડશે, સમજો. પ્લાઝ્મા અવસ્થા 1000 સેલ્સિયસથી ઉપરના તાપમાનની અવસ્થા. તો તમે તમારી એક્ટિવાની જે પેટ્રોલની ટંકી હશે એમાં એવું પેટ્રોલ પૂરશો તો પહેલાં જ તમારી પેટ્રોલની ટંકી પીગળીને પડે હેઠી, કેમ કે એક્ટિવાની પેટ્રોલની જે ટોકી હોય એ એટલું તાપમાન સહન ના કરી શકે. બીજું, તમારી જે સીટ હોય બેહવાની એ ગરમ લાય થઈ જાય બળબળતી, તો તમે એક્ટિવા પર બેહો તો આખું પીછવાડું સળગી જાય, સમજ્યા ને? પૈસા બચે એ તો ઠીક, પણ એટલું તાપમાન સહન જ ના કરીએ કે આપણી એક્ટિવા બધું. અને આપણું વાતાવરણ ને આપણા પાસે એવું બધું છે નહીં વ્યવસ્થાઓ કે આટલું તાપમાન આપણે સહન કરીએ, હે કે નહીં? ચલો, સમજ્યા ને? ચલો, તો પ્લાઝ્મા અવસ્થા એવું કહેવાય કે તમારા જે ગોળા હોય ને, તમારો જે ટ્યુબલાઇટ, સમજો. ટ્યુબલાઇટ તમને ખબર હશે, આવી ટ્યુબલાઇટ હોય, અથવા તમે જે બલ્બ વાપરો છો તો એના અંદર જે નિયોન વાયુ હોય, આપણે બલ્બના અંદર કયો વાયુ હોય, સમજો. ખાસ કરીને નિયોન વાયુ હોય બલ્બના અંદર, ટ્યુબલાઇટના અંદર. તો એ જે નિયોન વાયુ હોય ને પ્લાઝ્મા અવસ્થામાં હોય ટ્યુબલાઇટના અંદર, એટલે પ્રકાશ ઉત્પન્ન કરી શકે. અને સૂર્યના અંદર તમને ખબર હશે હાઇડ્રોજન વાયુ. કયો વાયુ? સૂર્ય કોનો હોય? એવું કહેવાય કે સૂર્ય છે ને, સૂર્ય તો ખબર હે ને, સૂર્ય એટલે કયો સૂર્ય? વાત ખબર પડે? સૂર્ય ભગવાન, સૂર્ય નારાયણ, એ રે સૂર્ય ઉપર હોય ને આકાશમાં, એ તો એ હાઇડ્રોજનનો ધગધગતો ગોળો છે. આખા ગામને ખબર છે કે સૂર્ય શું? હાઇડ્રોજનનો ધગધગતો ગોળો છે. ખરેખર થાય શું એમાં? હાઇડ્રોજન વત્તા હાઇડ્રોજન, 2 હાઇડ્રોજન ભેગા થઈ જાય, સમજો. હવે આનો એક પ્રોટોન ને આનો એક પ્રોટોન, આ હાઇડ્રોજનનો એક પ્રોટોન ને આ હાઇડ્રોજનનો એક પ્રોટોન. હવે આટલું ઊંચું તાપમાને કે 2 પ્રોટોન ભેગા થઈ જાય અને એ લોકો 2 પ્રોટોન ભેગા થઈ અને પછી હિલિયમ બનાવી દે. શું બનાવી દે? હિલિયમ. ક્લિયર?
અને આટલું ઊંચું તાપમાને એટલે હાઇડ્રોજનના બધા ઇલેક્ટ્રોન નીકળીને શું બની ગયા He2+, અને આવી રીતે સૂર્ય આપણને પ્રકાશ આપે He2+ બન્યા પછી ખબર પડી. તો એ સૂર્યના અંદર આ પ્લાઝ્મા અવસ્થાનું સ્વરૂપ સમજણ પડી He2+. પણ આ અવસ્થા ક્યારે આવે ખબર છે સૂર્યમાં? જ્યારે સૂર્યનું તાપમાન 6000 કેલ્વિન છે. કેટલું તાપમાન છે સૂર્યનું? 6000 કેલ્વિન. એના જે કેન્દ્ર છે સૂર્યનું એનું તાપમાન છે. એ વખતે એના અંદર પ્લાઝ્મા અવસ્થા આવી છે. તો આટલું પ્લાઝ્મા અવસ્થા તો આવી જશે, પણ એટલું તાપમાન સહન કરે એવી કોઈ સગવડ નહીં આપણા જોડે. ક્લિયર? અને પ્લાઝ્મા અવસ્થામાં શું થશે? તો પરમાણુ એકબીજાથી બહુ દૂર દૂર ગોઠવાઈ જશે. એને આપણે પ્લાઝ્મા અવસ્થા કહીએ છીએ. ધ્યાન રાખજો, પ્લાઝ્મા અવસ્થાના એમ પૂછે કે તમને પ્લાઝ્મા અવસ્થા ક્યાં જોવા મળે, તો એમ કહેવાનું એક તો સૂર્ય ઉપર જોવા મળે પ્લાઝ્મા અવસ્થા, અને બીજું જે પ્રકાશના સ્ત્રોત છે, ટ્યુબલાઇટ છે, બલ્બ છે, ગોળા છે, ફોક્સ લાઇટો છે, બરાબર, જે બી પ્રકાશના સ્ત્રોત છે એ બધા પ્રકાશના સ્ત્રોતના અંદર પ્લાઝ્મા અવસ્થા બિરાજમાન છે. મૈયા પ્લાઝ્મા વિરાજતી પ્રકાશ સ્ત્રોતે અસ્તિ, એવું તમે યાદ રાખી શકો. પ્લાઝ્મા અવસ્થા એ પ્રકાશના સ્ત્રોતોમાં બિરાજે છે. ઓકે, સ્ક્રીનશોટ લઈ લો. 1 2 3 4 અંબે માકી જય જય કોર. देखो હવે ગુજરાતીમાં આવું है 1 2 3 4, मतलब ગુજરાતીમાં આવું 1 2 3 4 અંબે માની જય જયકાર. ઇંગ્લિશમાં 1 2 3 4 અંબે માકી જય જય કોર. ક્લિયર? તો આ થોડું અલગ એ ધ્યાન રાખજો. સારું, તો હવે ઘન, પ્રવાહી, વાયુ, પ્લાઝ્મા અને બીઈસી એના ઉપર આપણે અસર કરી, એના ઉપર વાત કરી. હવે આપણે જોઈશું ભૌતિક અવસ્થા પર અસર કરતા પરિબળો. હે ને? આપણું ટોપિક છે ભૌતિક અવસ્થા પર અસર કરતા પરિબળો. ભૌતિક અવસ્થા પર અસર કરતા પરિબળો. તો એ ધ્યાન રાખજો, ભૌતિક અવસ્થા પર કયા કયા પરિબળોની અસર થાય છે. તેમાં એક પરિબળ છે તાપમાન, બીજું પરિબળ છે દબાણ, ત્રીજું પરિબળ છે આંતર આણવીય આકર્ષણ, અને ચોથું એક પરિબળ છે એન્ટ્રોપી. શું પરિબળ છે? એન્ટ્રોપી. ક્લિયર? તો ધ્યાન રાખજો, ભૌતિક અવસ્થા પર અસર કરતા પરિબળો. તો એમાં તમારે તો 3 જ યાદ રાખવાના ભૌતિક અવસ્થા પર પરિબળો. એક છે ભૌતિક અવસ્થા પર અસર કરતું પરિબળ, શું? તાપમાન. બીજું છે દબાણ, ત્રીજું છે આંતર આણવીય આકર્ષણ, અને ચોથું છે એન્ટ્રોપી, અને પાંચમું એક છે ઉષ્મીય ઉર્જા. શું છે? ઉષ્મીય ઉર્જા. ક્લિયર? તો ભૌતિક અવસ્થા પર અસર કરતા 5 પરિબળ હોય, એમાંથી તમારે ખાલી 3 યાદ રાખવાના. કેટલા યાદ રાખવાના છે? 3. ઓકે, ચલો, તમારે ખાલી 3 યાદ રાખવાના, વધારે યાદ રાખવાની જરૂર નથી. જો હવે મારી જોડે ઘન છે, એના પછી પ્રવાહી છે, ને એના પછી વાયુ છે. ચલો, હવે હું એક વસ્તુ સમજો. ધારો કે ઘન છે, બરાબર, એમાંથી પ્રવાહી, અને પ્રવાહીમાંથી વાયુ ક્યારે બને? તો જ્યારે આપણે તાપમાન વધારીએ. સમજો, ઘન પદાર્થ છે એનું તાપમાન વધારીએ તો શું બને? પ્રવાહી. ધારો કે બરફ છે એને થોડું તાપમાન વધારે પાણી બને. પ્રવાહીનું તાપમાન વધારીએ તો શું બને? વાયુ બનશે. વાયુનું ધારો કે આપણે તાપમાન ઘટાડી દઈએ. સમજો, ઉપર તીર, આવી રીતે ઉપર તીર એટલે વધારવાનું, નીચે તીર એટલે ઘટાડવાનું. ધારો કે વાયુ છે એનું તાપમાન ઘટાડો તો પ્રવાહી, અને પ્રવાહીનું તાપમાન ઘટાડો તો શું બનશે? ઘન. ધારો કે સમજો વરાળ છે, વરાળને ઠંડી પાડો તો પાણી, અને પાણી ઠંડુ પાડો તો બરફ. ચલો, એના પછી વાત કરીએ દબાણ. ચલો, હવે દબાણ માટે ધ્યાન આપજો. તમારી જોડે ઘન છે, એના પછી પ્રવાહી છે, ને એના પછી વાયુ છે. ચલો, હવે સિમ્પલ સમજો કે ઘન ઉપર દબાણ આપવું. સમજો, ઘન ઉપર શું આપવું? દબાણ. મતલબ ઘન ઉપર દબાણ વધારવું, ઘન ઉપર દબાણ આપવું તો શું બને? પ્રવાહી. એવું તમારી ચોપડી કહે છે. ઘન ઉપર દબાણ આપવાથી પ્રવાહી બને એવું તમારું પુસ્તક કહે છે. સાગર ભાટી પોતે કહેતો નથી. હું તો એમ કહીશ કે તમે ઘન ઉપર દબાણ આપશો તો ઘન પદાર્થ તૂટી જશે. ખબર? હું તો એમ કહીશ કે તમે ઘન પદાર્થ ઉપર દબાણ આપશો તો ઘન પદાર્થ તૂટી જશે. હવે તમારા ચોપડીવાળાએ શું સમજીને એવું કીધું એ એને ખબર કે ભાઈ ઘન ઉપર દબાણ આપવાથી ઘન પ્રવાહી બનશે. શું વિચાર્યું છે અને કયા લેવલનું એનું મગજ છે? આઈ ડોન્ટ નો. ખબર? ઘન ઉપર દબાણ આપવાથી પ્રવાહી બનશે એવું એણે કીધું એ મને નહીં ખબર કેવી રીતે કીધું શું હોય. ચલો, બીજું કે પ્રવાહી ઉપર
હું થોડું ઊંધું કહી દીધું. ઘન ઉપર દબાણ આપશો તો તૂટી જશે. સોરી, ઘન ઉપર દબાણ આપશો તો તૂટી જશે. થોડી મારી મિસ્ટેક થઈ. ઊંધું જવાનું છે. ચલો, ધારો કે વાયુ છે, વાયુ ઉપર તમે દબાણ આપશો. સમજો, વાયુ ઉપર શું કરશો? દબાણ આપશો. ધારો કે વાયુ છે, એના ઉપર દબાણ આપશો તો પ્રવાહી બનશે. આ વાત સાચી. સમજો, ધારો કે મારી જોડે વરાળ છે અને વરાળને હું દબાવું તો વરાળમાંથી પાણી બને, એ વસ્તુ સાચી છે. ધારો કે તમારે ચેક કરવું હોય તો કુકરના અંદર વરાળ બહુ સિસોટીઓ મારે અને અમુક વરાળ બહાર નીકળી જાય, પણ જે વરાળને બહાર ના નીકળવા મળે, દબાયેલી રહે, તો તમે જોજો ઓલું જે કુકરનું જે ઢાંકણું હોય એની નીચે પાણી ચોટ્યું હોય તો એ જે દબાયેલી વરાળ છે પ્રવાહી બને. એ વાત સાચી છે. મતલબ કે વાયુને તમે દબાણ આપો તો શું બનશે? પ્રવાહી. અને એણે એમ કીધું કે પ્રવાહીને તમે દબાણ આપો ને તો ઘન બને. તો આ બી મારે મગજમાં બેહતું નહીં. બરાબર, હું પર્સનલી આને સપોર્ટ નહીં કરતો. ધારો કે પ્રવાહીને દબાણ આપો તો ઘન બનશે, એ વસ્તુને હું માનતો નહીં, પણ ચોપડીએ લખ્યું હોય એટલે લખ્યું હોય. બાકી પ્રવાહીને દબાણ આપવાથી ઘન બને. સમજણ પડી? આઉટ ઓફ બોક્સ છે. એ કોઈ ગોળો બેઠો હશે ચોપડી લખવા, એણે લખી દીધું હશે, બાકી કોઈ એવું છે નહીં. બરાબર, તો કે પ્રવાહીને દબાણ આપશો તો ઘન બનશે, એવું છે નહીં. અને ઘનને દબાણ આપશો ને તો તૂટી જશે. ઘનને ધારો કે તમે દબાણ આપશો, શું થશે? તૂટી જશે. ક્લિયર? તો આ ધ્યાન રાખજો. આમાં દબાણ આપવાની વાત અહીંયાથી આમ જવાની જરૂર નહીં. સમજણ પડી? અને તમારા ચોપડીવાળા તો આમ બી ગયા હશે, મને વિશ્વાસ છે કે એ લોકો આમ ગયા હશે. ઘનમાંથી પ્રવાહી, પ્રવાહીમાંથી વાયુ, તો એવું હે નહીં. ધ્યાન રાખજો દબાણની અસર. તો ઘન ઉપર દબાણની શું અસર? તો ઘન પદાર્થને દબાવવાથી તૂટી જાય. પ્રવાહી પદાર્થને જો દબાવવામાં આવે તો ઘન બને. કેવી મજા આવે! તો ભાઈ ફ્રીજ શું કામ લાયા? સમજો, પ્રવાહીને દબાવવાથી ઘન બનતા હોત તો ફ્રીજ શું કામ લાયા? ઘરે બેહી અને પાણી દબાવે બરફ, દૂધને દબાવે ખોડ નાખી આઈસ્ક્રીમ. તો અમુક તો ભાઈ શું એ ખાલી ફેંકા ફેંક કરીએ. એટલે ભણાવવી પડે એઝ અ શિક્ષક મારે, પણ ભાઈ તમારે ઘણું સિરિયસલી રહી લેવાનું એને. સમજ્યા ને મિત્રો, પાર્ટીઓ? ચલો, આ સાચું હોય. સમજો, ઘનને ગરમ કરશો પ્રવાહી, પ્રવાહીને ગરમ કરશો વાયુ, સાચું. વાયુને ગરમ કરો, વાયુને ઠંડો કરો પ્રવાહી, પ્રવાહીને ઠંડો કરો ઘન. હું માનું સાચું. બરાબર, વાયુને દબાવો પ્રવાહી બને, હું માનું છું, સાચી વાત. પ્રવાહીને દબાવો ઘન બને. ગપ્પુ માર્યું હારા હોય, ગપ્પુ, પણ આપણે સ્વીકાર લેવાનું. પ્રવાહીને દબાવો ઘન બને, ચલો. અને ઘનને દબાવો તો તૂટી જશે. ક્લિયર? હવે આંતરઆણ્વિક આકર્ષણ. તો ધ્યાન રાખજો, આંતરઆણ્વિક આકર્ષણ આમ જવાથી ઘટશે. સમજો, હવે આંતરઆણ્વિક આકર્ષણ કહી દઉં, આમ જવાથી ઘટે. સમજો, આંતરઆણ્વિક આકર્ષણ આમ જવાથી ઘટે. કેમ? કારણ કે ઘનમાં આંતરઆણ્વિક આકર્ષણ વધારે હોય, પ્રવાહીમાં ઓછું હોય, વાયુમાં એનથી ઓછું હોય. તો આંતરઆણ્વિક આકર્ષણ આમ જવાથી ઘટશે. ક્લિયર? કોના માટે આંતરઆણ્વિક આકર્ષણ? હવે એન્ટ્રોપી તો આમ જવાથી વધશે. ધ્યાન રાખજો, એન્ટ્રોપી આમ જવાથી શું થશે? વધશે. એન્ટ્રોપી એટલે અવ્યવસ્થા. એન્ટ્રોપી એટલે શું? અવ્યવસ્થા. આ ધ્યાન રાખવાનું. એન્ટ્રોપી બરાબર શું છે? અવ્યવસ્થા. ખબર? એન્ટ્રોપી એટલે શું? અવ્યવસ્થા. તો તમે દેખો, ઘન બહુ વ્યવસ્થિત હતો, પ્રવાહી બી થોડો ઘણો વ્યવસ્થિત હતો, અને વાયુ તો લુખ્ખો હારો. બરાબર, તો એન્ટ્રોપી તમે આમ જશો તો વધશે. ક્લિયર? આંતરઆણ્વિક આકર્ષણ આમ જવાથી ઘટશે. હવે આના પછી ઉષ્મીય ઉર્જા. સમજો, ઉષ્મીય ઉર્જા કોને કહેવાય? આ સમજો, ઉષ્મીય ઉર્જા તો વધશે. તમે ઘનથી પ્રવાહી અને પ્રવાહીથી વાયુ જશો એમ ઉષ્મીય ઉર્જા શું થાય? વધે. ઉષ્મીય ઉર્જા એટલે ઘટક કણો પાસે જે ઉર્જા હોય એને ઉષ્મીય ઉર્જા કહેવાય. મતલબ કે એકબીજાને આકર્ષવાના બદલે અપાકર્ષવાનું કામ કરે, એને કહેવાય ઉષ્મીય ઉર્જા. સમજો, ઘન પદાર્થ હોય ને તો એકબીજાને આકર્ષે. એકબીજાને આકર્ષે મતલબ કે એમના પાસે આંતરઆણ્વિક આકર્ષણ વધારે છે અને ઉષ્મીય ઉર્જા ઓછી છે. અને વાયુ હોય ને તો એકબીજાને કે તું આગો મારે, છેટો રહે, દૂર રહે. તો વાયુના ઘટક કણો વચ્ચે આકર્ષણ નહીં, એનો મતલબ કે એમના પાસે ઉષ્મીય ઉર્જા વધારે છે, એકબીજાને અપાકર્ષવાની વૃત્તિ વધારે છે. તો એ છે ઉષ્મીય ઉર્જા. તો ધ્યાન રાખવાનું, તાપમાનની શું અસર થાય? ઘન, પ્રવાહી અને વાયુ અવસ્થા ઉપર. દબાણની શું અસર થાય? ઘન, પ્રવાહી, વાયુ અવસ્થા ઉપર. એના પછી આંતરઆણ્વિક આકર્ષણ કેવી રીતે અસર કરશે ઘન, પ્રવાહી, વાયુ ઉપર? તો વધશે ઘટશે આંતરઆણ્વિક આકર્ષણ. એના પછી એન્ટ્રોપી એટલે અવ્યવસ્થા. તો આમ જવાથી બધાને ખબર છે અવ્યવસ્થા વધે છે. અને પછી એ ઉષ્મીય ઉર્જા. તો ઉષ્મીય ઉર્જા એ આંતરઆણ્વિક આકર્ષણ કરતાં ઊંધી. ક્લિયર? તો આમ જવાથી ઘટશે. સારું, તો બેટા આટલું રાખું છું. શું ભણાયું એકવાર ફટાફટ યાદ કરાવી દઉં છું તમને. જો આપણે આજે ભણ્યા છીએ દ્રવ્ય એટલે શું, હે ને? આજે આપણે શું ભણ્યા છે બેટા? દ્રવ્ય એટલે શું.
તો જે દળ ધરાવે અને જગ્યા રોકે તેને દ્રવ્ય કહે છે. દ્રવ્યનું વર્ગીકરણ બે રીતે કરી શકાય, ભૌતિક અવસ્થાને આધારે અને રાસાયણિક લાક્ષણિકતાને આધારે. ભૌતિક અવસ્થાને આધારે દ્રવ્યના 5 પ્રકારો છે: ઘન, પ્રવાહી, વાયુ, પ્લાઝ્મા અને બીઈસી બોન્સ આઇન્સ્ટાઇન કન્ડેન્સેટ. એમાં આપણે ભણવાના છે ઘન, પ્રવાહી અને વાયુ. ઘન પદાર્થ કોને કહેવાય? તો જેમાં ઘટક કણો વચ્ચે આંતરાણવી આકર્ષણ વધારે હોય, જેમના ઘટક કણોની ગોઠવણી ચોક્કસ અને નિયમિત હોય, જેમના કદ અને આકાર ચોક્કસ હોય, જે પદાર્થો અદબનીય હોય, અપવાદ છે સ્પોન્જ. જે પદાર્થોમાં પ્રસરણનો ગુણધર્મ ન જોવા મળે, જે પદાર્થો પોતાના ચોક્કસ આકાર અને ચોક્કસ કદ જાળવી રાખે, એવા પદાર્થોને આપણે ઘન પદાર્થો કહીએ છીએ. ઉદાહરણ તરીકે ધાતુ, જેમ કે કોપર, સિલ્વર, ગોલ્ડ, સોડિયમ, આ બધા. એના પછી પ્રવાહી પદાર્થો. તો પ્રવાહી પદાર્થ એટલે જેમાં ઘનની સરખામણીએ ઘટક કણો વચ્ચે આકર્ષણ ઓછું છે એને પ્રવાહી કહે છે. પ્રવાહી પદાર્થમાં વહેવાનો ગુણધર્મ છે. પ્રવાહી પદાર્થોના આકાર ચોક્કસ નથી હોતા, તેમને જે પાત્રમાં ભરવામાં આવે એ પાત્ર જેવો આકાર ધારણ કરે છે, પરંતુ પ્રવાહીના કદ ચોક્કસ જોવા મળે છે. પ્રવાહી પદાર્થ પણ અદબનીય છે, અને કોઈ બુકમાં એવું લખે કે પ્રવાહી બહુ ઓછા દબનીય છે, તો થોડું એને સાચું કહેવાય, કેમ કે એના ઉપર 1000 બાર જેટલું દબાણ આપવામાં આવે તો એના કદમાં માત્ર ને માત્ર 4%નો ઘટાડો કરી શકાય. પ્રવાહીના અંદર પ્રસરણ અથવા તો વહેવાનો ગુણધર્મ છે, અને પ્રવાહીને પાત્રમાં રાખવું પડે છે. ઓકે, એના પછી જે વાયુ, તો લુખ્યેસ કુમારો, ગુંડા, હે ને, તો એ લોકોમાં આંતરાણવીય આકર્ષણ બિલકુલ નહિવત છે. ઘટક કણો અવ્યવસ્થિત ગોઠવણી ધરાવે છે, એકબીજાથી દૂર દૂર છે. વાયુના અંદર કદ અથવા આકાર કંઈ જ ચોક્કસ નથી હોતા. વાયુ એ દબનીય છે, એના ઉપર દબાણ આપવાથી એના કદમાં તમે ઘટાડો કરી શકો છો. વાયુના અંદર પણ પ્રસરણનો ગુણ છે, વહેવાનો ગુણ છે. એક વસ્તુ યાદ રાખજો, તમને એમ પૂછે કે પ્રસરણ વેગ, સમજો પ્રસરણ વેગ, તો યાદ રાખજો પ્રસરણ વેગના અંદર ઘન, એના પછી પ્રવાહી અને એના પછી વાયુ. તો સૌથી વધારે પ્રસરણ વેગ વાયુનો છે. સમજો, સૌથી વધારે પ્રસરણ પામવાનો જે વેગ છે એ કોનો છે? વાયુનો છે. ધારો કે તમને પ્રસરણ વેગ માટે પૂછે તો સમજો, ધારો કે હું તમને એક સિમ્પલ વાત કહું. હું ધારો કે અહીંયાથી પાણી રેડું છું, અને ધારો કે હું અહીંયાથી અગરબત્તી કરું છું. શું કરું છું? અગરબત્તી. ઓલી ભગવાનને કરવાની આવે ને અગરબત્તી, સાયકલ અગરબત્તી, મંથન અગરબત્તી, મોગરા અગરબત્તી, એ બધી. અને ધારો કે મેં અહીંયા એક સોડિયમનો ટુકડો મૂક્યો છે, તો તમારી જોડે સૌથી પહેલું શું પહોંચશે? તમારી જોડે સૌથી પહેલી પહોંચશે અગરબત્તીની સુગંધ. તમારી જોડે સૌથી પહેલી શું પહોંચશે? અગરબત્તીની સુગંધ. તમે આ રૂમમાં બેઠા હશો તો એનો મતલબ કે સૌથી વધારે પ્રસરણ વેગ કોનો છે? વાયુનો છે. એટલે વાયુ બહુ ઝડપથી પ્રસરે. તો એ ધ્યાન રાખજો. પ્રસરણ વેગ તમને અગર પૂછે તો ઘન, પ્રવાહી અને વાયુ રહેશે. ક્લિયર? તો આ એક ખાલી અહીંયા જે વાત હતી મેં તમને કરી દીધી. આટલું રાખું છું. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય ગોગા.